જે કામ સરકારી તંત્રે કરવાનું હતું ને તે આજે ગામના યુવાનોએ પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને કરવું પડ્યું છે. જુઓ દાહોદના ગામનો આક્રોશ. એક તરફ સરકાર વિકસિત ભારત અને સુશાસનના મોટમોટા દાવા કરે છે તો બીજી તરફ દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામમાંથી તંત્રની ઘોર નિંદ્રા ઉડાવતી તસવીર સામે આવી. છેલ્લા ઘણા સમયથી રસ્તાની સુવિધા માટે તરસતા ગામના જાગૃત યુવાનોએ અંતે થાકી લાચાર બની પોતાના સ્વખર્ચે રસ્તો બનાવવાની કામગીરી જાતે જ હાથ ધરી દીધી છે. ગામના યુવાનોનું કહેવું છે કે રસ્તાની આ નરકાગાર જેવી સ્થિતિ બદલવા માટે સરકારી તંત્રથી લઈને મોટા અધિકારીઓ સુધી લેખિત મૌખિત અનેક રજૂઆતો કરાઈ પણ સાહેબોની ઊંઘ ન ઉડી. અધિકારીઓનું બેધ્યાન મૌન એવું રહ્યું કે જે કામ સરકારી તિજોરીના નાણાંથી થવું જોઈતું હતું તે આજે આ યુવાનો પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે આ ગામમાં હોદ્દેદારોની કોઈ ખોટ નથી. સરપંચ છે છેલ્લા 20 વર્ષથી, જિલ્લા પંચાયતના સભ્ય છે છેલ્લા 10 વર્ષથી, તાલુકા પંચાયત સભ્ય છે છેલ્લા 15 વર્ષથી અને ધારાસભ્ય છે છેલ્લા 5 વર્ષથી. આટલી લાંબી રાજકીય પહોંચ હોવા છતાં માત્ર આંતરિક મતભેદો અને રાજકીય ઈચ્છા શક્તિના અભાવે સામાન્ય જનતા પીસાઈ રહી છે.